નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રફુલ્લસિંહ સોલંકીએ પોતાના જ ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. સાવલી અને ડેસર પંથકમાં મોટો રાજકીય પ્રભાવ અને યુવા કાર્યક્રમોમાં લોકપ્રિયતા ધરાવતા સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીના મોતના સમાચારથી સમગ્ર વડોદરા જિલ્લા ભાજપ સંગઠન સ્તબ્ધ થઈ ગયું છે. હંમેશા સક્રિય અને લોકાભિમુખ કાર્યોમાં અગ્રેસર રહેતા પ્રફુલ્લસિંહે પોતાના જ રૂમની અંદર આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. મળતી માહિતી મુજબ પ્રફુલ્લસિંહે અગમ્ય કારણોસર ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજરે આ ઘટના ચડતા જ ઘરમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પરિવારે તાબડતોબ આ અંગે સ્થાનિક ડેસર પોલીસને વાકેફ કર્યા હતા. લાઈન દોરી અને ઘટનાની ગંભીરતાને જોતા ડેસર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં ભાજપના આ બીજા નેતાએ આત્મહત્યા કરી છે. 5 દિવસ અગાઉ વિસનગરમાં બિનહરીફ ચૂંટણી જીતીને નગરસેવક બનેલા ભાજપના નેતા દીપક મોદીએ પણ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે ભાજપના નેતા આત્મહત્યા કરવા માટે કેમ મજબૂર બની રહ્યા છે તે પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.